الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الله على أعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد فقد قال عز شأنه بسم الله الرحمن الرحيم رب بما أنعمت علي فلن أكن ظهيرا للمجرمين. آمنا بالله وصدق الله العلي العظيم. દાસ્તાન ઇન્સાનિયતમાં જેવી આજની રાત છે એવી રાત કોઈ દિવસ આવી નથી અને કોઈ દિવસ આવશે. અને દાસ્તાન ઇન્સાનિયતમાં જેવો દિવસ કાલનો દિવસ છે એવો દિવસ કોઈ વાર આવ્યો નથી અને કોઈ દિવસ આવશે. એ માટે અરબાબે અઝા મુઅમિનીન તેમજ મુઅમિનાત કાલનો દિવસ પૂરો ગમનો દિવસ છે. ગમ જાહેર કરવાનો દિવસ. ઇન્સાનના ચહેરામાંથી ખબર પડવી જોઈએ કે આજ આપણે ગમગીન છીએ. ફક્ત એ તસવ્વુરની સાથ કે અગર આપણા ઘરની અંદરથી એક જનાઝો નીકળે છે તો આપણે કેટલા ગમગીન હોય છે. 2 કલાકની અંદર સૈયદ શુહદા 72 લાશ. જનાઝા ઉપાડવા કોઈ મામૂલી વાત નથી. એ માટે અઝાદાર અને સૈયદ શુહદા બચ્ચાઓને શીખાડજો કે કાલના દિવસે અગર પાણી પીએ તો કહે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ. કાલના દિવસે પૂરેપૂરો ગમનો દિવસ છે. મુસ્તહબ છે કે ઇન્સાન ઉપરના ખાંજુના બટન ખુલ્લા રાખે, એની આસ્તીન આ જે બાઈ છે એને ચરાવી દે. હકીકતમાં પગે ઉઘારે એટલે કે ચંપલ વગર પોતે કાલના દિવસે ચાલે. એના સિવાય કાલે રોજો નથી પણ ફાકો છે અને એ માટે ફાકાને જ્યારે છોડે તો મુસ્તહબ છે કે ઇન્સાન કણ બરાબર ખાકે શિફાથી ફાકાને છોડે. કાલના દિવસે જ્યારથી મૌલા સૈયદ શુહદા શહીદ થયા, કરબલાના પરખે એક ગામ છે જેનું નામ છે તોયરીજ. કરબલાના પરખે એક ગામ છે જેનું નામ છે તોયરીજ. જ્યારે તોયરીજમાં ખબર મળી, કરબલાથી જરાક દૂર છે, જ્યારે એ લોકોને ખબર પડી કે સૈયદ શુહદા અને અસહાબે હુસૈન શહીદ થઈ ગયા છે, તો તેઓ એ ગામવાળાઓ દોડતા દોડતા હરવલા કરતા કરતા કરબલા પહોંચ્યા અને પૂરા રાસ્તાની અંદરમાં સર પીટતા પીટતા કરબલાની અંદર પ્રવેશ પામ્યા. કરબલાની અંદર દાખલ થયા. એ દિવસથી આજ રોજ સુધી કાલના દિવસે બરાબર અસર પહેલા તોયરીજ વાળાઓ ત્યાંથી ઘરમાંથી નીકળે છે, એ ગામમાંથી નીકળે છે અને કરબલા દાખલ થાય છે, સર પીટતા પીટતા અને લબ્બૈક યા હુસૈન કહેતા કહેતા. અજીજો, આ એક એવો મંઝર હોય છે કે ઇન્સાન અજબ થઈ જાય છે જોઈને. હા, અઝાદાર અને સૈયદ શુહદા આયતુલ્લાહ બુરુજર્દી કહે છે કે બરાબર આશુરાનો દિવસ હતો અને મરાજે કિરામ જેઓ કરબલામાં રહે છે તેઓ કરબલાના દરવાજા પર ઊભા રહે છે. શા માટે? ઇસ્તિકબાલ માટે, આવકારી માટે કે એ તોયરીજ વાળાઓ દાખલ થાય તો અમે એ લોકોનો ઇસ્તિકબાલ કરે. મરાજે કિરામ, મરજે તકલીદ, આપણે શું ખુલ્લે પગે તેઓ ઊભા રહે છે. મરાજેને કહેવામાં આવે છે, આયતુલ્લાહ બુરુજર્દીને કહેવામાં આવ્યો, તમે મરજે વક્ત છો, તમારી શોભા ન કહેવાય, તમે ખુલ્લે પગે અહીં તોયરીજના દરવાજા પર ઊભા હો, કરબલાના દરવાજા પર ઊભા હોય. મૌલા શા માટે તમારી શાનના ખિલાફ છે? અને બીજું, લાખોના હિસાબમાં, કરોડના હિસાબમાં લોક દાખલ થાય છે. તો એ મરજે એ વખત એવું ન થાય કે તમને ધક્કો લાગે તમારી ઝઈફીની અંદરમાં, તો એવું ન થાય કે તમે
પડી જાઓ બધાયના સામે. શું કહે છે આયતુલ્લાહ? બોલું જલ્દી. કહે છે હું શું કરું, હું શું કરું? હું ઊભો હતો કે હું જોયો મારા આંખેથી કે મારા મૌલા સાહેબ જબાન પર હાજર છે, સર પર અમામો નથી, અને પોતે પર કહે છે યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન. મારા ઇમામ આજ તો એ રીચ લોકો સાથે મોજૂદ છે, તો મારી શું શાન છે? ભાઈઓ, કાલનો દિવસ આઝાદારીમાં હુજ્જતે ખુદા પર હાજર થાય છે. હા મારા ભાઈઓ, જુલુસની અંદર હુજ્જતે ખુદા પર હાજર થાય છે. કાલનો દિવસ બહુ જ અજીબ મુસીબત. પણ એ માટે કે આજની રાત હુસૈનનો પૈગામ છે એ પણ આપવાનો છે. નકર તો હકીકતમાં કાલના દિવસે જ ફક્ત મસાઈબ નહીં, પૂરી રાત, આજ પૂરી મજલિસ હું મસાઈબથી જ ખતમ કરું, પણ પૈગામે હુસૈની છે એ માટે હું મજબૂર છું. આપણે પછી મૌલા અલી અસગરના મસાઈબ પડશું, પણ ફક્ત તમારા દિલને તૈયાર કરવા માટે એટલું કહું છું કે એક મચ્છીને જ્યારે દરિયામાંથી કાઢવામાં આવે છે, એક મચ્છીને જ્યારે દરિયામાંથી કાઢવામાં આવે છે અને કિનારા પર રાખવામાં આવે છે, તો 3 મરહલામાંથી મચ્છી બટાય છે, ત્યારબાદ દમ દઈ દે છે. પહેલો મરહલો એ હોય છે કે મચ્છી પોતાનો આગળનો ભાગ ઊંચો કરે છે, ત્યારબાદ પાછો જમીનમાં સોરાવી નાખે છે. આ પહેલો મરહલો હોય છે જ્યારે મચ્છીને દરિયામાંથી કાઢીને કિનારામાં રાખવામાં આવે છે. પોતે પોતાના શરીરનો આગળ ભાગ ઊંચો કરે છે અને ત્યારબાદ પાછો સોરાવી નાખે છે પોતાને. અને જ્યારે એની હાલત વધુ ખરાબ થાય છે તો શું કરે છે? મચ્છી પછરાટા મારે છે. મચ્છી પછરાટા મારે છે, જમણા અને ડાબી બાજુ પછરાટા મારે છે. અને જ્યારે સાવ એની હિંમત હારી જાય છે અને એનો જોશ નીકળી જાય છે, તો પછી ડગી નથી શકતી, ફક્ત પોતાના હોઠને ખોલે છે અને બંધ કરી નાખે. પોતાના હોઠને ખોલે છે, બંધ કરી નાખે છે, જ્યાં સુધી કે હોઠ સાવ બંધ થઈ જાય. ભાઈઓ, રિવાયતની અંદર છે આજની રાત મૌલા અલી અસગર બસ પોતાના હોઠને ખોલે છે, બંધ કરી. ફક્ત પોતાના હોઠને ખોલે છે, બંધ કરી. 3 દિવસ થયા. આજ મારા ભાઈ મસાઈબ છે, મસાઈબ. પણ મુસીબતની સાથે આજ પૈગામ છે. આજ આપણને બધાને લબ્બૈક યા હુસૈન કહેવાનું છે. કારણ કે હલ મિન નાસિરિન યંસુરના વ હલ મિન મુગીથિન યુગીથુના વ હલ મિન ઝાબિન યદુબ્બુ અન હરમ રસૂલિલ્લાહ. આજ મૌલા હુસૈન કાલ કરબલાના મેદાનમાં પડશે, બતાવશે, 7 વાર સદાએ ઇસ્તિગાસા બલંદ કરશે. હા મારા ભાઈઓ, અને આપણને કહેવાનું છે મૌલા અમે એ જમાનામાં તો ન હતા, પણ આજ અમે તમને કહે છે કે લબ્બૈક યા હુસૈન. પણ આપણને લબ્બૈક યા હુસૈન આપણા અખલાકથી કરવાનું છે, આપણા ઝહેનથી કરવાનું છે, આપણા વર્તાવથી કરવાનું છે. તો જ એમ થશે કે મસાઈબની સાથે હુસૈની પૈગામને પણ આપણે અપનાવ્યા. કારણ કે આ મસાઈબ જે છે, આ મસાઈબ ફક્ત આપણને નથી રડાવતા, આ મસાઈબ દુશ્મનને પણ રડાવે છે, ખાસ કરીને મૌલા અલી અસગરના મસાઈબ. ભાઈઓ, અમુક વર્ષ પહેલા એક આલિમે દીન અલ્લામા શેખ હમીદ મુહાજિર લોસ એન્જલિસમાં મજલિસ કરવા ગયા. આપણો મોટો ઇમામ વાળો છે લોસ એન્જલિસની અંદર, અને પોતે ઇંગ્લિશમાં મજલિસ પડતા હતા, જે રીતના અરબીમાં પણ પડે છે. જ્યારે પોતે આવ્યા મુહર્રમ પહેલા 1 દિવસ પહેલા, તો એને એમ થયું કે મારી મજાલિસ જે છે, પોતે 13 મજાલિસ તૈયાર કરીને આવ્યા હતા ઇંગ્લિશની અંદરમાં. પોતાને એમ થયું કે આ પૈગામ મને ખપે છે કે સારી દુનિયાને પહોંચે. ફક્ત જે ઇમામ વાળા આવે છે, જે ઇમામ વાળે એને જ ન પહોંચે, પણ પૂરા અમેરિકાની અંદર, બલકે કમસે કમ લોસ એન્જલિસની અંદર એ પૈગામ પહોંચે. તો પોતે જાય છે એક રેડિયો ના જિમ્મેદાર પાસે, ડિરેક્ટર પાસે, અને રેડિયા વાળાને કહે છે કે ભલા
અમને અમારો એક અઝીમ, એક મહત્વ, અમારો એક અઝીમ ઇન્સાન આ દિવસોમાં શહીદ થયા છે. તો અમને ખપે છે કે આ 13 દિવસ દરમિયાન મારી જે મજાલીસો છે 13 મજાલીસ 1 કલાકની એ અમે ડિફ્યુઝ કરે તમારા રેડિયાની અંદરમાં. તો તમારી કિંમત તમે કેટલી લેશો અને તમે કેવી રીતના તમારા કન્ડિશનો શું છે. તો એ શખ્સ કહે છે જે ડિરેક્ટર છે રેડિયાનો, કારણ કે એ રેડિયો પૂરા લોસ એન્જલિસની અંદરમાં પ્રચાર થતો હતો, કહે છે કે અમારો કાનૂન છે કે 1 કલાકના પ્રોગ્રામ માટે અમે $10,000 લઈએ છીએ. $10,000 લે છે 1 કલાક માટે. અમે કોઈ પણ પ્રોગ્રામ કોઈને કાંઈ પણ બોલવું હોય છે એટલે 13 મજાલીસ $37,000 થશે. આ એક. બીજું કે અમારા પાસે આ કેસેટ રાખી જાઓ, અમે પૂરા દિવસ સાંભળશું ને કાલે તમને કહેશું કે એસકે આ ડિફ્યુઝ થાય કે ના થાય. કારણ કે એવું ન થાય કે કાંઈ એવી વસ્તુ હોય કે જેની અંદરમાં ઇખ્તિલાફ પેદા થઈ જાય, માશરાની અંદરમાં, દેશની અંદર હડતાલ પેદા થઈ જાય. એ માટે તમે આ રાખી જાઓ અને પૈસા કાલે લઈ આવજો. અગર જો કાંઈ વાંધો નહીં હોય આ કેસેટની અંદરમાં તો અમે ડિફ્યુઝ કરશું, અગર જો તમે પૈસા પહેલાથી ભરી નાખશો. શેખ મુહાજિર કહે છે મારા પાસે એટલા પૈસા તો નથી, પણ હું અહીં જેટલા વેપારીઓ છે અમારા મઝહબના એ લોકોને કોન્ટેક્ટ કરીશ. અગર એ લોકો મને આપશે 1,30,000 તો જરૂર હું ઇન્શાઅલ્લાહ હું આવી અને આ ડિફ્યુઝ કરવાનો તોફ તમને આપીશ. બીજા દિવસે આવે છે એટલે એ લોકો કોન્સેલ એડમિનિસ્ટ્રેશન જે રેડિયાના હતા 50 જણા હતા, જોઈએ છે કે એક ટેબલની અંદર પૂરો કોન્સેલ એડમિનિસ્ટ્રેશન વાત જોઈએ છે. કારણ કે ટાઈમ આપ્યો હતો. અજીબ થઈ જાય છે શેખ મુહાજિર કે બધા વાત શું છે, કહે છે અહીં આવો. આ તો કહે છે પહેલા કહે છે કે ભલા તમે શું નક્કી કર્યા, શું તમે આ 13 મજાલીસોને ડિફ્યુઝ કરશો કે નહીં કરો. ભાઈઓ તમે સાંભળો શું કહે છે ડિરેક્ટર કોન્સેલ એડમિનિસ્ટ્રેશનનો એ રેડિયાનો. કહે છે અમે ડિફ્યુઝ કરશું અને ડિફ્યુઝ જ નહીં કરે બલકે જે $1,30,000 છે એ અમે પાછા તમને આપે છે. 1 ફ્રાંક અમે નહીં લઈએ, 1 ફ્રાંક અમે નહીં લઈએ. અને અમારા જેટલા બ્રાન્ચ છે કરન્સીસ એટાની અંદરમાં એ બધા એક જ તેને ડિફ્યુઝ કરશે. શેખ મુહાજિર કહે છે કે આ દુનિયાની અંદર જ્યાં લોક પૈસા સારું જ કામ કરે છે ભાઈ ઓક્સિડાની અંદરમાં આ લોકોને શું થયું, $1,30,000 ને આજ એ લોકો ફિદા કરવા તૈયાર છે અને કહે છે કે મુફ્તમાં અને એક ઠેકાણે નહીં બલકે કરન્સીસ એટામાં ડિફ્યુઝ કરવા તૈયાર છે. કહે છે શું થયું ત્યારે ડિરેક્ટર કહે છે કે જ્યારે અમે 1 કાસેટને જોઈતા, 12 કાસેટ અમે નથી સાંભળ્યા, એક અમારા હાથમાં કાસેટ આવી, અમે એને સાંભળ્યા તો બરાબર તમે એક 6 મહિનાના બચ્ચાના મસાહેબ કરતા હતા કે એને શું થયું. અલ્લાહુ અકબર. કહે છે અમારો દિલ તડપવા લાગ્યો કે આ કેવો બનાવ છે કે શું 6 મહિનાના બચ્ચાને પણ ઝબે કરવામાં આવે. હા છે મારા ભાઈઓ જનાબી અલી અસગર અલૈહિસ્સલામના મસાહેબ દુનિયા પૂરી રડે છે. જે મુમિનો નથી, જે મુહિબ્બો નથી એ પણ રડે છે. હા અઝાદારો, પણ મસાહેબ સાથે આપણને જિમ્મેદારી પણ છે, રિસ્પોન્સિબિલિટી પણ છે. અને આજ નક્કી કરે આપણે કે જી હા નક્કી કરે કે મૌલા અગર અમારાથી કઈ ગલતી થઈ ગઈ હોય તો આજ બૈઅતની રાત છે. આજ કરબલાની અંદર 2 કોર, એક તરફ ખૈમા હુસૈની છે, એક તરફ ખૈમા યઝીદી છે. લોગ યઝીદની બૈઅત કરનાર બૈઅત કરે છે, લોગ હુસૈનની બૈઅત કરનાર બૈઅત કરે છે. 2 બૈઅત છે. એક તરફ યઝીદનો હાથ બલંદ છે, કોણ યઝીદની બૈઅત કરે. એક તરફ હુસૈનનો હાથ બલંદ છે, કોણ હુસૈનની બૈઅત કરે. એ હાથ આજ પણ આપણા સામે છે, આપણે દેખતા નથી. એક તરફ યઝીદ હાથ લંબાવ્યો છે કે કોણ એની બૈઅત કરે છે, એક તરફ હુસૈન હાથ લંબાવ્યા છે કોણ એની બૈઅત કરે છે. જવાનો બુઝુર્ગો આપણા હાથમાં છે કે આપણને કેની બૈઅત કરવી છે. ક્રિટેરની બૈઅત છે, ક્રિટેર.